ચલો બાળકો, તો હવે આપણે જોઈ લઈએ તો કે આજે સોલેનોઇડ બરાબર છે, ખૂબ જ અગત્યની થિયરી છે, 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ઘણી બધી વાર રહેલી છે. તો સોલેનોઇડ આપણે અહીંયા કેવો લઈશું તો કે અનંત લંબાઈનો સોલેનોઇડ લઈશું. હવે આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધીશું. બરાબર છે. હવે આપણને ગયા લેક્ચરમાં જોઈ લીધું કે સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શું હોય તો કે 0 હોય. તો જે બી કઈ સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે ક્યાં હશે? અંદરના વિસ્તારમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મેં એક સોલેનોઇડ બતાવેલો છે. સોલેનોઇડનો મેં સમાંતર આડછેદ બતાવ્યો છે. એટલે કે સાદી ભાષામાં કહું તો માની લો કે આ સોલેનોઇડ છે. બરાબર છે, આ સોલેનોઇડ છે. હવે મેં શું કર્યું છે? સોલેનોઇડમાં અહીંથી છેદ ઉડાડી દીધો છે, ખોલ નાખ્યું, અને પછી તમે ઉપરથી જોશો ને તો કંઈક આવું દેખાશે. બરાબર છે, તો જોઈ લઈએ. તો આકૃતિમાં અનંત લંબાઈ ધરાવતા સોલેનોઇડનો સમાંતર આડછેદ દર્શાવેલ છે. બરાબર છે. બીજું અહીંયા શું, તો તમને અહીંયા ઉપર જોઈ શકો કે અહીંયા શું છે? ડોટ છે. એનો મતલબ કે અહીંથી પ્રવાહ બહાર આવે છે, અને અહીંયા ચોકડી વાળી નિશાની શું દર્શાવે છે? કે ત્યાં પ્રવાહ દાખલ થાય છે. એટલે પ્રવાહ અહીંથી બહાર નીકળશે અને અહીંયા દાખલ થશે. અહીં નિશાની દર્શાવે છે કે પ્રવાહ બહારની તરફ તથા નિશાની દર્શાવે છે પ્રવાહ અંદર તરફ દાખલ થાય છે. હવે સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શું છે તો કે 0. અહીં સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 તથા અંદરના વિસ્તારમાં સોલેનોઇડની અક્ષને સમાંતર છે. બરાબર. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ સોલેનોઇડની જે અક્ષ છે ને એને સમાંતર છે. હવે આપણે અહીંયા શું કરીશું તો સોલેનોઇડની અંદર એક આપણે બિંદુ P વિચારીશું અને ત્યાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એ આપણે શોધીશું. અહીં સોલેનોઇડના અંદર બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવીશું. એના માટે આપણે શું કરીશું? અહીંયા h લંબાઈ ધરાવતી એક એમ્પિરિયન લૂપ વિચારીશું. બરાબર છે. આ માટે આપણે અહીંયા લંબચોરસ PQRS એમ્પિરિયન લૂપ વિચારીશું. લંબચોરસ PQRS એમ્પિરિયન લૂપ વિચારતા. હવે તમે અહીંયા જુઓ છો કે જે લૂપ છે એને કેટલી બાજુઓ છે? 4 બાજુ. PQ, QR
RS અને SP. આપણે અહીંયા શું કરીશું, ચારેય બાજુ માટે એમ્પિરિયનના સર્કિટલનો નિયમ લખીશું. તો સૌથી પહેલા તો નિયમ લખીએ. એમ્પિયરના સર્કિટલ ના નિયમ મુજબ સંકલન સદિશ B into સદિશ DL is equal to mu into summation I. હવે આ સબમિશન I એટલે શું? તો સબમિશન I એટલે કે આ જે આપણે લૂપ વિચાર્યું છે ને એ લૂપ વડે ઘેરાતો પ્રવાહ. તો અહીંયા આપણે શું લખીશું? સબમિશન I is equal to લખીશું IE. બરાબર છે, લૂપ વડે ઘેરાતો પ્રવાહ. હવે અહીંયા આપણે લિમિટ શું લખીશું? ચલો હવે સંકલન સદિશ B into સદિશ DL is equal to mu 0 IE. ચલો હવે આ ડાબી બાજુ જે છે ને સંકલન સદિશ B into DL એ આપણે ચારે ચાર બાજુ માટે લખીએ. તો જુઓ કઈ રીતે લખવાનું. સંકલન પહેલી બાજુ લઈ લે PQ, તો P થી Q સદિશ B into સદિશ DL વત્તા પછી આવશે QR, તો સંકલન Q થી R સદિશ B into સદિશ DL વત્તા ત્રીજી બાજુ RS, તો અહીંયા આવશે RS સદિશ B into સદિશ DL વત્તા SP, તો સંકલન SP સદિશ B into સદિશ DL is equal to mu 0 IE. હવે તમારે આને નંબર આપી દેવાનું, સમીકરણ નંબર 1. હવે તમારે વિચારવાનું કે આ જે ચાર બાજુઓ છે PQ, QR, RS અને SP, ચાર બાજુઓમાંથી કઈ બાજુ સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. તો સૌથી પહેલા તમે જુઓ જે RS બાજુ છે એ સોલેનોઇડની બહાર છે. તો આ જે RS બાજુ છે એની સાથે સંકળાતો ચુંબકીય ક્ષેત્ર શું હશે? 0. તો અહીંયા આપણે લખવાનું, અહીં RS બાજુ એ સોલેનોઇડની બહારના વિસ્તારમાં હોવાથી સંકળાતું જે ચુંબકીય ક્ષેત્ર શું હશે? 0. તો હું આવી રીતે લખીશ, RS સદિશ B into સદિશ DL is equal to 0. ચલો હવે QR અને SP આ બંને જે બાજુઓ છે એ સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ છે. એટલે બંને વચ્ચેનો ખૂણો શું થશે? 90. આ બાજુઓની લંબાઈ QR અને SP એ ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ. બંને વચ્ચેનો ખૂણો શું થશે? તો કે 90. હવે QR અને SP બાજુ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવાથી તમે આવું લખી શકો, સંકલન QR સદિશ B into સદિશ DL is equal to સંકલન SP સદિશ B into સદિશ DL is equal to સંકલન B into DL cos થીટા. સદિશમાંથી અદિશમાં લખ્યું, બરાબર છે. હવે થીટા કેટલો છે? 90 થશે. બંને લંબ છે તો હું આવી રીતે લખી શકું, સંકલન B into DL cos 90. cos 90 ની વેલ્યુ 0 એટલે ચુંબકીય ક્ષેત્ર પરિણામી શું થશે? 0 થશે. એટલે QR અને SP આ બંને બાજુ વડે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે? 0. બરાબર છે. ચલો હવે આ બધી વેલ્યુ ક્યાં મૂકી દઈશું? સમીકરણ નંબર 1 માં. કેમ કે ખાલી એક જ બાજુ એવી હશે કે જેની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. એ હશે કઈ? PQ બાજુ. કેમ કે એ આખી બાજુ ક્યાં છે? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર જ હશે. એટલે જે PQ બાજુ છે ને એના વડે જ ખાલી ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. તો હવે આપણે બાકી બધા માટે આપણે શું મૂકી દઈએ? 0. તો સમીકરણ 1 પરથી
તો સંકલન P થી Q સદિશ B ઇન્ટુ સદિશ DL. હવે બાકી બધા માટે શું થવાનું? 0. QR તો QR અને SP બંને માટે શું થશે? 0. એવી રીતે RS માટે પણ શું થશે? 0. તો બાકી બધા માટે 0 મૂકી દે તો ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ μ0 IE. ચલો હવે આમાં થોડું સાદુરૂપ આપીએ તો સદિશમાંથી અદિશમાં લખીએ તો PQ B ઇન્ટુ DL cos થીટા ઇઝ ઇક્વલ ટુ μ0 IE. પરંતુ તમે જુઓ આ જે PQ બાજુ છે એની દિશા, બીજું ચુંબકીય ક્ષેત્રની દિશા બંને કેવી છે? એક જ છે. તો થીટા શું થશે? 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. બી અચળ છે તો એને બહાર મૂકી દઈએ. સંકલન P થી Q DL cos 0 ની વેલ્યુ 1 થશે μ0 IE. સંકલન DL તો તમે જુઓ PQ બાજુની લંબાઈ કેટલી છે? તો કે h છે. તો સંકલન PQ DL તો એની જગ્યાએ હું શું લખી શકું? h લખી શકું. માટે B ઇન્ટુ h μ0 IE. ચલો આને કહી દે સમીકરણ નંબર 2. હવે આપણે શું કરીશું? જો PQ બાજુ છે ને, PQ બાજુ એના વડે કેટલો પ્રવાહ ઘેરાય છે હવે આપણે એ શોધીશું. તો સૌથી પહેલા આપણે હવે સ્મોલ n આને શું કહેવાય ખબર? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો કેપિટલ N બાય L બરાબર છે. ચલો હવે અહીંયા L ની જગ્યાએ હું શું લખીશ? તો PQ બાજુની લંબાઈ તો એ કેટલી છે? h બરાબર છે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા તો એકમ લંબાઈ ક્યાં આવશે? છેદમાં. અને કુલ આટા કેટલા છે? n. તો હવે કેપિટલ N ને કરતા બનાવી દઈએ તો n ઇન્ટુ h. અહીંયા હું લખી નાખું એકમ લંબાઈ દીઠ આટા. ફરીથી સમજો કે સ્મોલ n એ શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. હવે એકમ લંબાઈ તો PQ બાજુની લંબાઈ કેટલી છે? h. તો એકમ લંબાઈ ક્યાં આવશે? છેદમાં. કુલ આટા કેટલા છે? તો કે કેપિટલ N ધારી લે તો કુલ આટા છેદમાં કુલ લંબાઈ. તો કુલ આટા n અને કુલ લંબાઈ કેટલી થશે PQ ની? તો કે h. તો કેપિટલ N ને હું કરતા બનાવી દઉં તો કુલ આટા કેટલા થશે? સ્મોલ n ઇન્ટુ h. હવે માની લો કે એક આટો હોય એમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો n આટા હોય તો કેટલો પ્રવાહ થાય? જો એક આટામાંથી પસાર થતો પ્રવાહ I હોય તો n આટામાંથી પસાર થતો પ્રવાહ એને હું દર્શાવીશ IE વડે કેપિટલ N ઇન્ટુ I. હવે કેપિટલ N બરાબર છે આ વેલ્યુ તો NHI. બસ આ વેલ્યુ હું ક્યાં મૂકી દઈશ? સમીકરણ નંબર 2 માં મૂકી દઈશ. એટલે તમારું અહીંયા શું થશે? ચુંબકીય ક્ષેત્ર મળી જશે. જોઈએ તો સમીકરણ 2 પરથી તો આ સમીકરણ નંબર 2 BH ઇઝ ઇક્વલ ટુ μ0 IE. ચલો IE બરાબર આપણી જોડે છે તો વેલ્યુ મૂકી દઈએ. B ઇન્ટુ h ઇઝ ઇક્વલ ટુ μ0 શું છે? તો કે સ્મોલ n ઇન્ટુ HI. તો HH કેન્સલ. તો તમારું જે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળ્યું μ0 સ્મોલ ni એ શેનું ઇક્વેશન થયું? તો કે સોલેનોઇડ વડે ઉદ્ભવતું અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર. જે સોલેનોઇડ વડે અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે જ્યાં સ્મોલ n એટલે શું છે? તો કે એકમ લંબાઈ દીઠ આટા. એટલે હું સ્મોલ n ની જગ્યાએ શું લખી શકું? કેપિટલ N બાય L. બરાબર છે. h પણ લખી શકું. જરૂરી નહીં કે h જ આવે, L પણ આવી શકે. L ના હોય તો h આવી શકે.